કે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। લિંબાયત વિસ્તારમાં કોમી એકતા ભાઈચારા બની રહે અને લિંબાયતના ધરતી પર શાંતિ સંદેશ આપવા માટે લિંબાયત ગણપતિ પંડાલ પ્રતાપનગર પાસે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દ્વારા એક સદભાવના બેઠકનું આયોજન રાખવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ કે ન્યૂઝ સુરત। મારું નામ બુચ્ચીરામલુ રાપોલુ છે। હું લિંબાયત શાંતિ સમિતિના સભ્ય છું। આ ગણપતિ ઉત્સવ દરમિયાન અમારા સમાજ તરફથી માર્કંડેશ્વર મંદિર પાસે આજ ગણેશ પંડોલ પાસે સત્યનારાયણ કથાનો પૂજાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। લિંબાયતમાં કોમી એકતા બનાવવા માટે આ એક પ્રયાસ છે અમારું। લિંબાયતની અંદર કોઈ પણ તહેવારે કોમી એકલાસથી અને આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય તે માટે અમારા સમાજ કાયમ માટે આગળ રહે છે। અગાઉ જે લિંબાયતમાં 92ની અંદર ધમાલ થયો હતો, કોમી રમખાણ થયો હતો, તે દરમિયાન મારુતિનગરમાં અમે ભંડારા કાર્યક્રમ અમારા તેલુગુ શિક્ષકો તરફથી રાખવામાં આવ્યું હતું। તે દરમિયાન પણ આવી જ રીતે હિન્દુ અને મુસ્લિમ આગેવાનોને બોલાવીને બાજુમાં બેસાડીને આ જમાડ્યો હતો બધાને। આવી રીતે આ સાગરભાઈ એડવોકેટે આજે એક સુંદર કાર્યક્રમ રાખ્યું છે। સત્યનારાયણ કથાની અંદર પ્રસાદ આપવા માટે અને આ કોમી એકતાનું સ્થાપના થાય લિંબાયતમાં તેના માટે આ બધા આગેવાનોને બોલાવ્યા છે। અમારા તહેવારની અંદર અને સાથે સાથે મુસ્લિમ તહેવાર જે ઈદ એ મિલાદ કાલે જુલુસ છે અને ગણપતિ વિસર્જનની શોભાયાત્રા પણ કોમી એકલાસ થાય, શાંતિ રીતે થાય તે માટે અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ। તેમાં પોલીસની કામગીરી પણ ખૂબ જ પ્રશંસનીય છે। તે માટે આપણા સંવેદનશીલ વિસ્તાર છે તે વિસ્તારની અંદર પોલીસ પણ ખૂબ જ બંદોબસ્ત રાખવામાં આવ્યું છે। પોલીસનો બંદોબસ્ત રાખવામાંથી અને સાથે સાથે અહીંયાના સ્થાનિક લોકોના સહકારથી પણ આપણે યોગદાન આપે તો આપણે પ્રયત્ન કરીએ તો સારી રીતે સુંદર રીતે આનંદ ઉલ્લાસ સાથે આ તહેવાર પૂરું થાય તે માટે અમે આ સત્યનારાયણ પૂજાની કાર્યક્રમ સાથે આજે હિન્દુ અને મુસ્લિમોના જે પર્વ છે આ પર્વની અંદર મુલાકાત કરવા માટે બોલાવ્યા છે। સૌ આવ્યા છે, અમને બહુ આનંદ થયા છે। આજ રોજ અહીંયા માર્કંડેશ્વર મંદિરની પાસે પ્રતાપનગર ગણપતિ ઉત્સવના મંદિર પાસે સાગરભાઈ એડવોકેટ, બુચ્ચીરામલુ માસ્ટર અને તેલુગુ સમાજના સભ્યો દ્વારા એક સુંદર કોમી એકતાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એમને આમંત્રણ આપ્યું હતું। જેમાં અમે સાગરભાઈ અને અહીંયાના જે આગેવાનો છે એમને સ્વાગત કરી કોમી એકતા ભાઈચારાના માહોલમાં લિંબાયતના ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદનું જુલુસ સંપન્ન થશે એવી કોમી એકતાના ભાઈચારા સાથે અહીંયા એક પ્રોગ્રામ સુંદર આયોજન કરવામાં આવેલું હતું। તેના માટે સાગરભાઈ વેલદી એડવોકેટ તેમજ બુચ્ચીરામલુ અને તેમજ સોમૈયાભાઈ ગોને તેમજ અહીંયાના લિંબાયતના તેલુગુ સમાજ વતી અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું સુંદર આયોજન કરીને ખૂબ એમણે મોટું કામ કર્યું છે। અને સુરતમાં જે આવનારા દિવસોમાં સુરતમાં પણ આવી જ રીતે ઉજવણી થાય, કોમી એકતા ભાઈચારા સાથે બધા તહેવારો ઉજવવામાં આવે એની જે ખૂબ ઉપયોગી કામ કર્યું છે તે બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આવનારા તહેવાર નિમિત્તે અને એક લિંબાયત સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અને આપણા જે તહેવારો છે અને કેવી રીતે આ તહેવારોમાં રંગેચંગે મહોત્સવમાં ભાગ લેવા માંગે છે। કાલે અમારે ઈદે મિલાદનું તહેવાર છે, એમાં તમામ સમાજના હિન્દુ સમાજના આગેવાનો તેમજ બીજા બધા જ લોકોને અમે બોલાવ્યા છે અને એ લોકો બી માન આપીને ભાગ લેવાના છે અને કાલનો જે તહેવાર છે તે કોમી એકતા ભાઈચારા સાથે ઉજવશે એવી બધાએ લિંબાયતના આગેવાનોએ ખાતરી આપી છે।